વરાછાના એમએલએ કુમારભાઈ કાનાણીનો વધુ એક પત્ર. ટ્રાફિક સમસ્યા દૂર કરી વરાછાને રાહત આપવા બાબત પાલિકા અને પોલીસની કામગીરીને વધાવી. પોલીસ અને પાલિકાની કામગીરી સમયે કેટલાક લોકો હેરાન પરેશાન પણ થાય છે. અમુક જગ્યાએ જે જરૂરી ના હોય, પોતાની જગ્યા ઓટલા પર બેસી ધંધો કરતા હોય તેવા લોકો પણ ભોગ બને છે. તો તે બાબતે કોઈ ખોટી રીતે હેરાનગતિ ન થાય તે રીતે કામગીરી થાય તે જરૂરી. પાલિકાના કર્મચારીએ દબાણ હટાવવા માટે માનવતા નેવે મૂકી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. મેં પત્ર એટલા માટે લખ્યો છે કે વરાછાનો જે સળગતો પ્રશ્ન હતો, જે ટ્રાફિકની સમસ્યા હતી, ખૂબ ત્રાસદાયક, લોકો ત્રાસી ગયા હતા. બેફામ દબાણો, બ્રિજ નીચે ગેરકાયદેસર લોકોનો વસવાટ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, આ બાબતે લોકોમાંથી જે અવાજ ઉઠ્યો હતો, લોકોની જે રજૂઆતો હતી, એને ધ્યાનમાં રાખીને મેં પત્ર લીધો હતો. અને પત્રને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને પોલીસ કમિશનર શ્રીએ રસ લઈ વિઝિટ કરી વરાછાની અને આ પ્રશ્ન હલ કરવા માટેની કામગીરી શરૂ કરી. ખૂબ સારી કામગીરી થઈ છે અને એટલા માટે મેં પત્ર એમને અભિનંદન આપવા માટે લખ્યો છે કે આ કામગીરી ખૂબ સારી થઈ છે અને આ કામગીરી કાયમી ધોરણે રોજે રોજ થતી રહે અને પ્રશ્ન જે દૂર થયો છે ફરીવાર ઊભો ન થાય એના માટેની કામગીરી સતત ચાલુ રહે એવી માગણી કરી છે. પણ એની સાથે સાથે એક સૂચન પણ કર્યું છે કે મને જે ફરિયાદ આવી છે, મારી પાસે જે વાત આવી છે કે અમુક જગ્યાએ અમુક લોકોને એવી ફરિયાદ આવી છે કે પોતાની જગ્યામાં બેઠા હોય, પોતાને વેપાર ધંધો કરતા હોય પણ જગ્યા પોતાની હોય, તો એવી જગ્યા ઉપરથી પણ માલ સામાન લઈ લેવામાં આવે છે, એને બંધ કરાવવામાં આવે છે. તો વહીવટી તંત્રે આમાં થોડો વિચાર કરી લેવો પડે, જોવું પડે કે પ્રશ્ન જે આપણે હલ થયો છે પણ એના કારણે બીજા પ્રશ્નો ઊભા ન થાય, કોઈને અન્યાય ન થાય, એ પણ આપણે જોવું પડે. એટલે એ વાત મેં ધ્યાન પર મૂકી છે વહીવટી તંત્રને કે ખૂબ કામગીરી સારી છે અને વહીવટી તંત્રને હું અભિનંદન આપું છું. પરંતુ સાથે સાથે કોઈને અન્યાય ન થાય એનું પણ ધ્યાન રાખવું પડે, બીજા પ્રશ્નો ઊભા ન થાય એની પણ ધ્યાન રાખીને કામગીરી કરવી પડે.